નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું દ્વિતીય પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું તથા તમને પ્રશ્નો બતાવીશું તમારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે। આ સેમ પેપર નહીં આવે મિત્રો, આ પેપરમાંથી ઘણા બધા પ્રશ્નો તમને કામ લાગશે, એટલા માટે પેપર પહેલાં એકવાર આ પ્રશ્નો કરીને જજો। ઓકે મિત્રો, તો ખાસ વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। પછી આગળ જુઓ, તમારે કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો હતો। પછી પ્રશ્ન 3 જેમાં રેખાંકિત પદની સંખ્યા ઓળખવાની હતી, એમાં પહેલો પ્રશ્ન છે સંતોની વાતોમાં બહુ મીઠાશ હોય છે, તો મીઠાશ એ કેવો શબ્દ છે? ભાવવાચક સંજ્ઞા થશે। બીજો છે ગુજરાત આપણું રાજ્ય છે, તો રાજ્ય છે મતલબ એ સમૂહવાચક સંજ્ઞા થશે। ત્રીજો છે ગિરનાર ગુજરાતમાં આવેલ પર્વત છે, પર્વતની વાત છે એટલે જાતિવાચક સંજ્ઞા થશે। ચોથું છે જીવન જીવવા હવા અત્યંત જરૂરી છે, તો હવાનું આપણે દ્રવ્યવાચક સંજ્ઞામાં રૂપાંતર થશે। અને પાંચમું છે ઉત્તર ગુજરાતનો મુખ્ય પાક બાજરી છે, તો બાજરી એ જાતિવાચક સંજ્ઞા થશે। પછી બ એવો આપેલો છે કે આપણે વાક્યનો પ્રકાર કૌંસમાંથી શોધીને લખવાનો હતો, કે પહેલું એવું છે કે ખુશ્બુ શાળાએ મોડી આવી, કદાચ તાવ આવ્યો હશે, તો આને કહેવાય મિત્રો સંયુક્ત વાક્ય। બીજું છે આજે જીગર આવવાનો છે, તો મિત્રો આ થશે પ્રશ્ન વાક્ય। ત્રીજું છે ઓહ કેટલું વિશાળ સરોવર, તો આ થશે ઉદ્ગાર વાક્ય। ચોથું છે સ્વરા એક ગ્લાસ લીંબુ શરબત બનાવી આપજે, આ થયું આજ્ઞા વાક્ય। અને પાંચમું છે જો વરસાદ પડે તો પિકનિક રદ કરવામાં આવશે, તો આ કહેવાય શરતી વાક્ય, આમાં એક શરત છે એટલે। પછી આગળ જુઓ, કમાં આપણે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની હતી, તો પહેલું છે જાનવી, તો એમાં આવશે મિત્રો કરતા, જાનવી કરતા હેતલ હોશિયાર છે। બીજું છે તમે નહીં આવો ત્યાં, તો એમાં આવશે સુધી, તો તમે નહીં આવો ત્યાં સુધી હું જમીશ નહીં। ત્રીજું છે મારી ખાલી જગ્યા અનેક સારા પુસ્તકો છે, તો મારી પાસે આવશે, ઓકે, ઓપ્શનમાંથી આપણે પાછળ ઓપ્શન છે એમાંથી પાસે લખવાનું। ચોથામાં મિત્રો આવશે ખાતર, કારણ કે દેશ ખાતર હું પ્રાણ આપી દઈશ। અને પાંચમું છે રીટાને બદલે, એમાં બદલે આવશે, રીટાને બદલે મીનાને વક્તૃત્વ સ્પર્ધામાં લો। પછી પ્રશ્ન 4 આપેલો છે જેમાં કૌંસમાં આપેલ શબ્દોનો આપણે ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું હતું, તે ઊંચો પર્વત છે મતલબ એક વચન હતું, એની જગ્યાએ કૌંસમાં પર્વતો આપ્યું છે, એનું આપણે બહુવચન બનાવવાનું છે કે તે ઊંચા પર્વતો છે, ઓકે। પછી બીજું છે હું લાડુ ખાઉં છું, તો એની જગ્યાએ આપણે અમે બનાવવાનું છે, તો અમે લાડુ ખાઈએ છીએ, આ રીતનું વાક્ય બનશે। ત્રીજો છે તું આજે કામ પૂરું કરીને શાળાએ જજે, તો એની જગ્યાએ તમે લખવાનું છે આપણે તુંની જગ્યાએ, તો તમે આજે કામ પૂરું કરીને શાળાએ જજો, ઓકે। ચોથું છે વૃંદા અમદાવાદ સવારે પહોંચી, તો આનો પ્રશ્ન બનાવવાનો છે, જુઓ ક્યારે પહોંચી, તો આપણે પ્રશ્ન આ રીતનું બનશે કે વૃંદા અમદાવાદ ક્યારે પહોંચી। પાંચમું છે સ્ત્રી દયાળુ હતી, તો એની જગ્યાએ આપણે ખલીફા નામ રાખવાનું છે, તો ખલીફા દયાળુ હતા। પછી બ છે આપણે જેમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે। પહેલો પ્રશ્ન છે કે ભગવાન પર જળ રેડવું તે, તો એને શું કહેવાય, તો એને કહેવાય મિત્રો અભિષેક। બીજું છે વિશ્વમાં જાણીતું, તો એનું શું કહેવાય વિશ્વવિખ્યાત। ત્રીજું છે સાધુનો આશ્રમ, તો એનો શબ્દ સમૂહ શું થાય મઠ। પછી ચોથું છે શબ્દ પરથી શબ્દ સમૂહ આપવાનું છે મધદરિયો, તો આનો આપણે થશે દરિયાની વચ્ચે, ઓકે। પાંચમું છે બચરવાળ, તો એનું થશે ગોવાળ। પછી પ્રશ્ન 5 જેમાં તમને આપેલું છે કે વાક્યોમાંથી ભાવવાચક શબ્દ શોધી તેનો ઉપયોગ કરીને બીજું વાક્ય બનાવવાનું કહે છે, તો એમાં પહેલાં આપણે ભાવવાચક વાક્ય શોધવાનું કે તમે મારી ઉપર મોટો ઉપકાર કર્યો, તો ઉપકાર એ ભાવવાચક શબ્દ થશે। બીજું વાક્ય છે જયેશ ગુસ્સે થઈ ગયો, તો જો એમાં ગુસ્સે એ એનો ભાવવાચક થશે। ત્રીજું છે માતાનો પ્રેમ અનહદ હોય છે, તો પ્રેમ એ ભાવવાચક થશે। પછી એના વાક્ય તમારે બીજા શબ્દોમાં બનાવી નાખવાના હતા। પછી તમારે સંવાદ લખવાનો છે 6 ગુણમાં, કોઈ પણ એક લખવાનો હતો, વૃક્ષારોપણવાળો અને પૂર વાવાઝોડામાં લોકોને મદદ માટે સંવાદની રચના। પછી ફકરો વાંચીને ફકરાનો જવાબ આપવાનો પ્રશ્ન છે, તેમાં પહેલો પ્રશ્ન છે કે નોકરિયાતોને લીંબુ બા આપે છે તેમાં કેવો ભાવ પ્રગટ થાય છે, તો એમાં મિત્રો નિસ્વાર્થતા અને દયાનો ભાવ પ્રગટ થાય છે। બીજું એવું છે કે બા સવારમાં શાની તૈયારી કરે છે, તો બા સવારમાં મંદિરમાં ફૂલો મોકલવાની તૈયારી કરે છે। ત્રીજું છે ફકરામાંથી 2 રૂઢિપ્રયોગ શોધીને લખવાના હતા, તો આમાં મિત્રો ફકરાની અંદર 2 રૂઢિપ્રયોગો આપેલા છે, એક તો આપેલો છે બેચેન થઈ જવું અને બીજું આપેલ છે ઝંપવું।
અને ચોથું છે ફકરામાંથી કહેવત શોધીને એનો અર્થ આપવાનો હતો. તો ચોથામાં કહેવતનો અર્થ બે કહેવતો આપેલ છે, ખાયા સો ખોયા અને ખીલાયા સો ખાયા. આ કહેવત આપેલી હતી. રેડી. પછી પાંચમું, મીઠો લીમડો આપતી વખતે બાની સ્થિતિનું વર્ણન કરો. તો બા અમુક સમયે કંટાળી જતા એ રીતનું તમારે વર્ણન કરવાનું હતું. પછી પ્રશ્ન 7 જો ચિત્ર આપેલ છે એનું વાક્ય બનાવવાનું છે. પછી 8-10 વાક્યમાં પાછું તમારે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને 7-8 વાક્યમાં ફકરો લખવાનો છે. પછી પ્રશ્ન 8 આપેલો છે જેનો એક નિબંધ લખવાનો રહેશે તમારે. તો મિત્રો આ હતું આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું દ્વિતીય પરીક્ષા 2026 માટેનું મોસ્ટ એમપી પેપર અને એનું સોલ્યુશન. તો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધા જ વિદ્યાર્થીઓની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.